સુરતમાં કેમિકલ માફિયાઓ સામે પાલિકાની લાલાક. સ્ટોમ લાઇનમાં ઝેરી પાણી છોડતી મિલ સામે કાર્યવાહી કરવામાં આવી. કેમિકલયુક્ત પાણી છોડતી વધુપેટ ડાઇંગ મિલના જોડાણ છે. બંગરોલીની સાય આશિષ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું જોડાણ સીલ થયું છે. વિસ્તારમાં શાંતિનાથ એસ્ટેટનું ગટર જોડાણ સીલ કરવામાં આવ્યું. ગેરકાયદે ડ્રેનેજ લાઇનમાં ટ્રીટ કર્યા વિના છોડાતું હતું આ ઝેરી પાણી. અગાઉ 300થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા. ઔદ્યોગિક એકમો દ્વારા એસિડ કેમિકલયુક્ત પાણીનો ગટરમાં નિકાલ થતો હતો. પાલિકાના સેકન્ડરી પ્લાન્ટ અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે જોખમ છે. 40 MLDનો પ્લાન્ટ પાલિકાએ બંધ કરવાની ફરજ પડી. બંગરોલી સ્થિત પ્લાન્ટની ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાડાએ મુલાકાત કરી. ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. એસિડ અને કેમિકલયુક્ત પાણી છોડતા એકમો સામે કાર્યવાહીના આદેશ. શહેરના કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા એસિડ અને જે કેમિકલયુક્ત પાણી છે તે પંપાની ડ્રેનેજ ગટર લાઇનની અંદર છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે જે પંપાના જે 40 MLDના ટ્રીટમેન્ટ પ્લાન્ટને બંધ કરવાની ફરજ પડી હતી અને તાત્કાલિક આ મામલે ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાડાએ પણ સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે કયા પ્રકારના આદેશ છે તે આવા ઔદ્યોગિક એકમો સામે આપવામાં આવ્યા છે. આપણી જોડે કેયુર ચપટવાડા ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે. કેયુરભાઈ, સૌપ્રથમ તો કયા વિસ્તારમાં ફરિયાદ મળી હતી અને ફરિયાદ બાદ હવે કઈ રીતના એક્શન લેવામાં આવ્યા છે? સુરત મહાનગરપાલિકા દ્વારા ગટરના ગંદા પાણીને શુદ્ધ કરીને પાંડેસરા અને સચિનના ઉદ્યોગોને પાણી પૂરું પાડવામાં આવે છે. આ પૈકી બમરોલી ખાતે આવેલ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી 40 MLDનો પ્લાન્ટ કે જ્યાં ઉધના, પાંડેસરા અને ભેસ્તાનનું પાણી આવે છે, ત્યાં ગરીબ જે પાણીની આવક જે હતી તે ખૂબ ગંદુ અને કેમિકલયુક્ત પાણી હોવાથી ટર્સરી પ્લાન્ટને નુકસાન ન થાય એના માટે ટર્સરી પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો હતો. જેવી અમને આ માહિતી મળી કે ટર્સરી પ્લાન્ટ બંધ કરવો પડે એવું છે, અમે તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ ટર્સરી પ્લાન્ટની વિઝિટ કરી હતી અને સમગ્ર કિસ્સાની માહિતી મેળવી હતી. અને એમાં જાણવા મળ્યું કે ઉધના ઝોનમાં આવેલા પાંડેસરા, ભેસ્તર અને ખટોદરા ખાતેના કેટલાક એકમો દ્વારા ગેરકાયદેસર જોડાણો જોડીને કેમિકલયુક્ત અને ગંદુ પાણી ડ્રેનેજ નેટવર્કમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ટર્સરી પ્લાન્ટને નુકસાન થાય એમ છે. આ પ્રકરણને ખૂબ ગંભીરતાથી લઈને સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા ઉધના ઝોને આદેશ કરવામાં આવ્યા હતા કે આ પ્રકારના ગેરકાયદેસર જોડાણ સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને એના અનુસંધાને તમામ આવા ગેરકાયદેસર એકમો સામે સીલ કરવાની કામગીરી આરંભી દીધી હતી અને સીલ કરવામાં આવ્યા છે અને પરિણામે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફરીથી પુનઃ કાર્યરત થઈ ગયો છે. કેયુરભાઈ, કેટલા એકમો આવા હતા ને એકમોને સીલ કરવામાં આવ્યા છે? બીજી બાબત કે હજી પણ શહેરમાં અનેક એવા સ્લમ વિસ્તારોની અંદર આ પ્રકારના જે એકમો છે તે ધમધમી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા લગભગ છેલ્લા 4 થી 5 મહિનાથી સમગ્ર શહેરમાં વિવિધ ઝોનોમાં તપેલા ડાઇંગ હોય કે કેમિકલના કરતા ઉદ્યોગો હોય કે જે ગેરકાયદેસર રીતે પોતાના એકમનું ગંદુ પાણી ડ્રેનેજ નેટવર્કમાં નાખી રહ્યા છે, તે સામે એક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને લિંબાયત ઝોન હોય, કતારગામ ઝોન હોય અને ઉધના ઝોન હોય, આવા વિવિધ ઝોનોની અંદર આવા ઔદ્યોગિક એકમો સામે સીલિંગ કરવાની અને સર્વે કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી જ રહી છે. અને આ પ્રકરણ થયા બાદ ઉધના ઝોનમાં ઓર કડકાઈથી સર્વે કરીને આ તમામ એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. હમણાં સુધી કેટલા એકમો?